સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગુજરાતમાં બરાબરનો માહોલ જામ્યો છે। આ માહોલ વચ્ચે ભાજપ છે તેમના દ્વારા જ્યારે ટિકિટો અને ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા ત્યારથી અનેક જગ્યાએ ગજગરાહ જે છે તે ભાજપની અંદર જોવા મળ્યો છે। પરંતુ રાજકોટની અંદર સૌથી મોટી વાત તો એ છે કે તમામ ઉમેદવારોની ટિકિટ જાહેર કરી દેવામાં આવી। જે વિજય વિશ્વાસ સંમેલન હતું તે સમયે એક એવી ઘટના બની કે ત્યાં ટિકિટ જે છે તે બદલવામાં આવીને આ ઘટના છે વોર્ડ નંબર 7ની। વોર્ડ નંબર 7માં ભાજપે શૈલેષભાઈ જાની છે તેમને ટિકિટ આપી હતી, જેઓ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે અને જ્યારે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા હતા તે જ સમયે અચાનક તેમનું ટિકિટ જે છે તે રદ કરવામાં આવી અને ત્યાંથી નેહલ શુક્લ છે તેમને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવી। આ કદાચ રાજકોટના ઇતિહાસની પ્રથમ ઘટના આવી હશે કે કોઈ ઉમેદવાર બદલાવાની જરૂર પડી હોય। અત્યારે આપણી સાથે આ જ મુદ્દે અત્યારે ચર્ચા કરવા માટે શૈલેષભાઈ જાની છે, તેમની સાથે જ સીધી વાત કરીશું। શૈલેષભાઈ, હું કહું એ રીતે કે રાજકોટની પ્રથમ ઇતિહાસની એવી ઘટના હશે કે ભાજપે કોઈ ઉમેદવારને સ્ટેજ ઉપર તમે ત્યાં બેઠા હતા અને ત્યાંથી તમારી ટિકિટ રદ કરીને નેહલ શુક્લને આપવામાં આવી। કેવી રીતે જુઓ છો? નમસ્કાર, પ્રણામ। શહેર ભારતીય જનતા પાર્ટીની અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સૂચનાનું પાલન કરવું એ કોઈપણ કાર્યકર્તાની એક પ્રાથમિક ફરજ છે। વોર્ડ નંબર 7માંથી ફોર્મ ભરવાની સૂચના પણ મને શહેર સંગઠન દ્વારા આપવામાં આવી અને આ જે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયા માટેની પણ સૂચના મને શહેર સંગઠન અને પ્રદેશ સંગઠનથી સૂચના આપવામાં આવી, જેનું મેં પાલન કર્યું છે। વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરી રહ્યો છું। છેલ્લી 3 ટર્મથી સક્રિય સભ્ય છું અને ફ્લોર ઉપર ભારતીય જનતા પાર્ટીનું કામ જે છે એ ખૂબ સારી રીતે પરિણામલક્ષી પૂરી નિષ્ઠા વફાદારીથી કર્યું છે। મને ટિકિટ આપવામાં આવી એનો મને ખૂબ રાજીપો હતો, એમાં પણ મેં પાર્ટીની સૂચનાનું પાલન કર્યું છે। ત્યાર પછીની જે કાંઈ પ્રક્રિયા થઈ એમાં પણ મેં પાર્ટીની સૂચનાનું પાલન કર્યું છે અને એક સંનિષ્ઠ કાર્યકર્તા તરીકે, એક સમર્પિત કાર્યકર્તા તરીકે મારે જે રીતે વર્તવું જોઈએ એ રીતે મેં સૂચનાનું પાલન કરીને વર્ત્યો છું। ગઈકાલે જગદીશ વિશ્વકર્મા હતા, ત્યાં પણ તમે બળાપો કાઢ્યો તેવી વાત સામે આવી છે। સર, હું બળાપો કાઢવા માટે ગયેલો નહોતો। મેં કોઈ બળાપો કાઢ્યો નથી, મેં કોઈ અસંતોષ પ્રગટ નથી કર્યો, મેં કોઈ ફરિયાદ નથી કરી। મારી એક લાગણી એક પરિવારના મોભી જ્યારે અહીંયા રાજકોટ પધાર્યા હોય અને મને મળવા બોલાવ્યો હોય ત્યારે એક પરિવારના મોભી સાથે એક પરિવારના સભ્ય તરીકે જે લાગણીની આપલે કરવાની હોય એ આપલે માત્ર મેં પ્રદેશ અધ્યક્ષ શ્રી સાથે કરી છે। મને ટિકિટ આપવામાં ન આવી હોત તો કોઈ ચિંતાનો વિષય નહોતો। મારી કોઈ જ નારાજગી નથી, કોઈ પણ નિર્ણયના સંદર્ભમાં, કોઈ પણ પ્રક્રિયાના સંદર્ભમાં એક પણ જગ્યાએ મારી નારાજગી નથી। મને દુઃખ છે 100%, એમાં હું સ્વીકારું છું કે જે પદ્ધતિએ મને આ પ્રક્રિયામાં હું આવ્યો ઇટ વોઝ નોટ પ્રોપર। આનાથી વિશેષ મારી બીજી કોઈ વાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સાથે થયેલી નથી। જે પ્રમાણે છેલ્લી ઘડીએ ટિકિટ કપાઈ, ફેરબદલી કરવામાં આવી, નેહલ શુક્લને આપી દેવામાં આવી, કેટલું વ્યાજબી માનો છો? નેહલભાઈ સાથે મારા પારિવારિક સંબંધો છે। વર્ષોથી અમે બંને સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કામ કરી રહ્યા છીએ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્લેટફોર્મ પરથી વિદ્યાર્થી કલ્યાણ અને ઉત્કર્ષની પ્રવૃત્તિ અમે બંને સાથે મળીને ખૂબ સમયથી કરી છે। એટલે એમની સાથેનો એક પારિવારિક નાતો છે, મિત્ર છે, ભાઈ જેવા છે। એટલે એમને ટિકિટ આવે એનાથી મારી કોઈ નારાજગી થાય અથવા તો મારા એમના પ્રત્યેના કોઈ અભિગમ બદલે આ પ્રકારની કોઈ સ્થિતિ છે નહીં। એટલે નેહલભાઈને ટિકિટ મળી છે એમાં હું પૂરો રાજી છું, એમાં ક્યાંય મારો કોઈ મુદ્દો ઉપસ્થિત થતો નથી। એવું તો શું બન્યું કે છેલ્લી ઘડીએ ટિકિટ કાપવી પડી, નેહલ શુક્લને જ આપવી પડી? એ વિષય એ મારો વ્યક્તિગત વિષય એટલા માટે નથી કારણ કે મારે પ્રદેશ અને શહેર સંગઠનની સૂચનાનું પાલન કરવાનો મુદ્દો છે। કારણો શું છે એની કોઈ ચર્ચા એટલા માટે જરૂરી નથી કારણ કે એ કારણોમાં મારો કોઈ રોલ છે નહીં। પ્રદેશ અને શહેર સંગઠન એ બંને વચ્ચે જે કાંઈ વાર્તાલાપ છે અને જે નિર્ણય છે એ નિર્ણય મને જાહેર કરવામાં આવ્યો। ફોર્મ ભરવા માટેના નિર્ણયની પણ મેં સરાહના કરી છે અને મને આ જે સૂચના આપવામાં આવી એની પણ મેં પૂરા આદર સાથે વિનમ્રતાપૂર્વક મારા પરિવારના મોભી પરત્વે, મારા પરિવારના મોભીની સૂચનાની એક કદર કરવાના સેન્સમાં મેં એનું પાલન કર્યું છે।
આટલા વર્ષોથી તમે ભાજપ સાથે જોડાયેલો છો, તમારું નામ જાહેર થઈ ગયું, છેલ્લી ઘડીએ જ્યારે ટિકિટ કપવામાં આવે, કારણ કે ટિકિટ માટે લોકો રાહ જોતા હોય છે. તમે વર્ષોથી કામ કરી રહ્યા હતા અને આખરે આ પ્રકારની ઘટનાઓ જ્યારે બનતી હોય છે ત્યારે આમ તો તમારા સમર્થકો હોય, તમે હોય, તમારા પરિવાર હોય, તમામ લોકોમાં એક ખુશીનો માહોલ હોય, પણ જ્યારે સ્ટેજ ઉપરથી જ્યારે ઉમેદવારી પત્ર ભરવા જવાનો સમય હોય અને ત્યારે આવી ઘટના બને, કેટલી દુઃખ થાય? 100% કોઈ પણ માનવ સહજ છે આ, કે એક દર્દ થાય, એક વેદના થાય, એક ગ્લાનિ થાય, એ બહુ સ્વાભાવિક વસ્તુ છે. મારી જગ્યાએ કોઈ પણ હોય એમની પણ લાગણી આ જ પ્રકારની રહે. મારા સમર્થકો લગભગ, સર હું આપને કહું કે જ્યારે મારું નામ જાહેર થયું અને વોર્ડ નંબર 7માંથી મારે ચૂંટણી લડવાનું આવ્યું અને સવારમાં ફોર્મ ભરવા જાઉં, એ દરમિયાનમાં મારા દોસ્તો, મિત્રો, સગા સંબંધી, સ્નેહી, શુભેચ્છક, સમર્થક એવા 2000 લોકોના અભિનંદનના ફોન મેં રિસીવ કર્યા છે અને એ બધાના આશીર્વાદ મેં પ્રાપ્ત કર્યા છે. સનાતન હિન્દુ ધર્મની સિદ્ધાંતોને વરેલો મારો પરિવાર છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પ્રથમ વર્ષ શિક્ષિત સ્વયંસેવક છું. મારા રુધિરાભિસરણ તંત્રમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્કાર છે. મારે હિન્દુ ધર્મની સિદ્ધાંતોને વરેલા પરિવારના સંસ્કારના ભાગરૂપે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્કારના ભાગરૂપે મારે એ ગ્લાનિ, એ વેદના, એ દર્દને બાજુ પર મૂકીને સંસ્થા મહાન છે, પાર્ટી મહાન છે, વ્યક્તિ નહીં, અને દલ સે બડા દેશ હોતા હૈ, એ જે ભૂમિકા છે એ ભૂમિકામાં મારે મારો રોલ અદા કરવાનો હતો અને એ મેં કર્યો છે. મારા પરિવારના મોભીઓની પ્રતિષ્ઠા એ મારી પ્રતિષ્ઠા છે. આમ સમજીને એક પરિપક્વ નિર્ણય કરીને મેં એ સૂચનાનું પાલન કર્યું છે. બિલકુલ જે પ્રમાણે તમે કહ્યું એમ નેહલ શુક્લને હવે ટિકિટ આપી દેવામાં આવી છે. સક્રિય રીતે કામ કરશો તમે? એબ્સોલ્યુટલી સર, હું વોર્ડ નંબર 7નો પ્રભારી છું અને વોર્ડ નંબર 7ના પ્રભારી તરીકે વોર્ડ નંબર 7માં ચૂંટણીની જવાબદારી પ્રભારીની, પ્રમુખની અને સંગઠનની હોય છે. હું પૂરી નિષ્ઠાથી, વફાદારી સાથે આ વોર્ડ નંબર 7માં નેહલભાઈ શુક્લ વધુમાં વધુ લીડથી જીતે, રાજકોટ શહેરની 72 સીટમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય, એ દિશામાં જ્યારે સંયુક્ત રીતે પ્રયાસ થઈ રહ્યા છે ત્યારે મારી ભૂમિકા પણ વોર્ડ નંબર 7માં પૂર્ણ સક્રિય કાર્યકર્તા તરીકેની રહેશે છે અને હું નેહલભાઈ અને 4 સીટ, વોર્ડ નંબર 7ની 4 સીટ જંગી બહુમતીથી વિજેતા થાય એ દિશામાં જે કંઈ કરવું ઘટશે એ હું કરીશ. અગાઉ ચૂંટણીની આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, અગાઉ લોકસભાની હોય, ધારાસભાની હોય, ઘણી વખત આવું થયું છે કે ઘણા લોકો સામે વિરોધનો વંટોળ હોય આખા ગુજરાતની અંદર, દેશના અલગ અલગ રાજ્યોની અંદર, છતાં પણ ટિકિટો કપાઈ નથી ને તમારી અચાનક જ આ કોઈ કારણ વગર ટિકિટ કપાય છે, તેમને કેવી રીતે જુઓ? જો રાષ્ટ્રીય સ્તર ઉપર કે રાજ્ય સ્તર ઉપર જે નેતૃત્વ બિરાજમાન છે, આ નેતૃત્વએ સમયોચિત નિર્ણયો કરીને આગળ વધ્યા છે. ભારતીય જનતા પાર્ટી એક મજબૂત નિર્ણયવાળી પાર્ટી છે. એ પોઝિટિવ નિર્ણય હોય તો પણ મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટીએ લીધા છે અને સમાજના દ્રષ્ટિકોણથી કે અન્ય વ્યક્તિના દ્રષ્ટિકોણથી એ કદાચ નેગેટિવ હોય તો પણ મજબૂતાઈથી આગળ વધ્યા છે. એટલે કોઈની ટિકિટ ન બદલવા માટેનો નિર્ણય ભારતીય જનતા પાર્ટીનો હોય તો પણ એ મજબૂત અને સક્ષમ નિર્ણય છે અને કોઈ ટિકિટ બદલવા માટેનો નિર્ણય હોય તો એ પણ સક્ષમ અને મજબૂત છે. કાર્યકર્તા તરીકે પ્રદેશ નેતૃત્વ, રાષ્ટ્રીય નેતૃત્વ કે શહેર નેતૃત્વ દ્વારા એમની સાથે એક તાદાત્મ્ય કેળવીને, એમની સાથે ચોક્કસ પ્રકારની નિષ્ઠા, વફાદારી કેળવીને એક સમર્પિત કાર્યકર્તા તરીકે જે પ્રમાણે ચાલવું જોઈએ, સૂચનાનું પાલન કરવું જોઈએ, એ સૂચનાનું પૂર્ણ પાલન જે છે એ મારા દ્વારા થયું છે. બિલકુલ. હવે છેલ્લો પ્રશ્ન, કોઈ માંગ અથવા તો કોઈ પાર્ટીને સંદેશ આપવા માંગતા હોય એવું કંઈ? મારું વ્યક્તિત્વ, મારી વિચારસરણી, મારી કાર્યપદ્ધતિ, ભારતીય જનતા પાર્ટીમાં અત્યાર સુધીમાં થયેલું મારું કામ, આ બધી બાબતને જોઈને યોગ્યતાના જે ધોરણો અને માપદંડો છે, પસંદગીના જે કાંઈ ધોરણો અને માપદંડો છે, એને આધીન પાર્ટી મારા માટે કોઈ યોગ્ય નિર્ણય કરશે જ, આવી મને પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે. અને મારી કોઈ માંગ કે અપેક્ષા ભૂતકાળમાં પણ નથી રહી, આ વખતે પણ નહોતી અને ભવિષ્યમાં પણ નથી. જ્યારે જ્યારે મારા સંદર્ભમાં કોઈ પણ નિર્ણય લેવામાં આવશે ત્યારે જે નિર્ણય હશે એ નિર્ણય હું અક્ષરશઃ ચુસ્ત અને નિષ્ઠા, વફાદારી સાથે પાલન કરીશ. બિલકુલ. તો આ હતા આપણી સાથે શૈલેષભાઈ જાની. તેમણે કહ્યું કે આમ તો તેમની કોઈ નારાજગી છે નહીં, કોઈ માંગ છે તેઓની નથી, પરંતુ જે
પાર્ટીએ નિર્ણય લીધો છે તેઓ તેમની સાથે છે ને આગામી દિવસોમાં પણ પાર્ટી જે નિર્ણય લેશે તેવા તેઓ સહમત રહેશે તેવું પણ તેમનું કહેવું છે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ.